આંગણવાડી બહેનોનું આંદોલન આખરે રંગ લાવ્યું. વેતનમાં થયો 15,000 રૂપિયાનો વધારો. આંગણવાડી બહેનો જે લાંબા સમયથી પગાર વધારાને લઈને આંદોલનો કરી રહ્યા હતા, તેમનું આંદોલન આખરે રંગ લાવ્યું છે. વેતનમાં 15,000 રૂપિયા સુધીનો વધારો થયો છે. ગુજરાત આંગણવાડી બહેનોની વર્ષોથી એક જ માંગ હતી. આ માંગનો આખરે લાંબા ગાળા પછી સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. પગાર વધારો થતા હવે તેમને માનદ વેતન 15,000 રૂપિયા મળશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આંગણવાડી પગાર વધારો જે લાંબા સમયથી ચાલતી એક માંગ છે. લાખો બહેનોનું સપનું કે તેમના માનદ વેતનમાં ક્યારે વધારો કરવામાં આવશે. ઘણા પત્રો લખવામાં આવ્યા, આંદોલનો કરવામાં આવ્યા, રસ્તા પર પણ ઉતર્યા અને હડતાલો પણ કરવામાં આવી, પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આખરે હાઈકોર્ટનો પણ સહારો લેવો પડ્યો. હાઈકોર્ટ દ્વારા પણ નિર્ણય લઈ લેવામાં આવ્યો. આદેશ આપી દેવામાં આવ્યો કે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવે અને તેમને પગાર આંગણવાડી કાર્યકરને 24,000 થી વધારે અને આંગણવાડી તેડાગરને 20,000 થી પણ વધારે પગાર ચૂકવવામાં આવે. પરંતુ સરકાર દ્વારા તેમ છતાં કોઈ નિર્ણય ના લેવાતા આંદોલનો વધુ ઉગ્ર બન્યા. આખરે આંગણવાડી બહેનોનું આંદોલન રંગ લાવ્યું છે. વેતનમાં 15,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો, ગુજરાતની આંગણવાડી બહેનો જે વર્ષોથી એક જ માંગ રાખતી હતી, પરિશ્રમ પ્રમાણે સન્માન અને ન્યાયસંગત વેતન, અને હવે એ લંબાણો સંઘર્ષ આખરે રંગ લાવ્યો છે. એટલે કે આંગણવાડી બહેનોની મોટી જીત થઈ છે. વેતનમાં 15,000 રૂપિયાનો વધારો જાહેર થયો છે. આંગણવાડી બહેનો રાજ્યના આરોગ્ય, શિક્ષણ અને પોષણ ક્ષેત્રની સૌથી મૂળભૂત કડી છે. બાળકોને સંભાળવાથી લઈને સર્વે હોય કે પછી સરકારી યોજનાઓ સુધી મોટાભાગનું કામ તેઓ કરતા હોય છે. પણ વેતનની વાત કરવામાં આવે તો વર્ષોથી વેતન ખૂબ જ તેમને ઓછું મળતું આવ્યું છે અને જીવન ખર્ચ સામે તો સમાનતા જ તેમને મળતી નહોતી. તો આંગણવાડી બહેનોએ પોતાની માંગ માટે આખરે અવાજ ઉઠાવ્યો. ગામથી શહેર સુધી હજારો બહેનો એક સાથે આવ્યા, સંગઠિત થયા અને શાંતિપૂર્ણ આંદોલન શરૂ કર્યું. તેમના અવાજે આખા રાજ્યનું ધ્યાન ખેંચ્યું, કારણ કે તેમની માંગ જે હતી તે ન્યાયસંગત હતી. અને મિત્રો, આ લડત આખરે સફળ સાબિત થઈ છે. સરકારે મોટી જાહેરાત કરી છે. આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરતા તેમના માનદ વેતનમાં 15,000 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. સહાયકોને પણ આ વધારાનો સીધો લાભ મળશે. સેવાઓના સુધારા માટે વધારાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. હવે આ એક માત્ર રૂપિયા નથી, વધારો નથી, પરંતુ આ બહેનોના પરિશ્રમને મળેલું સાચું સન્માન છે. ઘણી બહેનો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વધારો તેમને પરિવાર ચલાવવામાં મોટી સહાય કરશે. બાળકોના ભણતર, ઘર ખર્ચ અને જીવનની જરૂરિયાતો હવે થોડી હળવી બનશે. તો આ નિર્ણયથી રાજ્યની આંગણવાડી વ્યવસ્થા વધુ મજબૂત બનશે. બાળકોને પણ વધુ સારી સેવાઓ મળી રહેશે અને બહેનો વધુ ઉત્સાહથી કામ કરી શકશે. આંગણવાડી બહેનોનું આંદોલન માત્ર તેમની જીત નથી, પરંતુ સમાજના ન્યાય અને હક માટેની મોટી જીત છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા માહિતીપ્રદ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ધન્યવાદ.